જીપીએસસી દ્વારા 17 જેટલી પરીક્ષાઓના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે। આજે આપણે વાત કરીશું નાયબ મામલતદાર વિશે। મિત્રો, નાયબ મામલતદારનું ઓફિશિયલ નોટિફિકેશન વિશે આપણે વિડીયો પહેલાં જ બનાવી ચૂક્યા છીએ। એમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। એમનો પગાર ધોરણ છે 38,090। ગ્રેજ્યુએટ વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે। પરીક્ષાની તારીખ તમે જોઈ શકો છો 15/10/2023ના દિવસે, એટલે કે તમારી પાસે 3 મહિના જેટલો સમય છે। ત્યાર પછી જગ્યા 127 જેટલી છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો તમારે કોઈ એક બ્રાઉઝરની અંદર જીપીએસસી ઓજસ સર્ચ કરાવવાનું છે, એટલે તમને પહેલી જ વેબસાઇટ છે એ જોવા મળશે। એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। અહીં મિત્રો એપ્લિકેશન ઓનલાઈન એવું લખેલ છે, એમાં એપ્લાયનો ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીં તમને જે પણ ફિલ્ડની અંદર લાગુ પડતી જગ્યાઓ હોય એના ઉપર તમે ફોર્મ છે એ ભરી શકો છો। ફોર્મ ભરવા માટે તમે અહીંયા સામે એપ્લાયનો ઓપ્શન જોઈ શકો છો। અને મિત્રો, આ તમામના નોટિફિકેશન તમને અહીંયા ડિટેલ્સની અંદર જોવા મળશે। માની લો કે તમારે 29 નંબરની જાહેરાત જોવી છે, તો અહીંયા મિત્રો એમની સામે ડિટેલ લખેલું છે, એના ઉપર ક્લિક કરી અને પૂરેપૂરું નોટિફિકેશન તમે જોઈ શકો છો। મિત્રો, આપણે વાત કરીશું નાયબ મામલતદાર વિશે, તો એનું જે પેજ છે એ બીજા પેજ ઉપર અહીંયા આગળ તમને નોટિફિકેશન જોવા મળશે। તો આપણે અહીંયા આગળ એની સામે એપ્લાયનું ઓપ્શન લખેલું છે। તે પહેલાં મિત્રો એક અન્ય પણ માહિતી તમને દઈ દઉં કે આની જે ભરતી છે એ 31/7/2023 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, સાંજે 12 વાગ્યા સુધી। અને જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમને 100 રૂપિયા અહીંયા ભરવાના થશે। અનામત કેટેગરીને કોઈ પણ ફી ભરવાની નથી। તો મિત્રો, અહીંયા આપણે ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 એની સામે એપ્લાયનું ઓપ્શન છે, તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં મિત્રો આ પ્રકારે તમને જગ્યા સહિત છે એ તમામ ડિટેલ જોવા મળશે। એપ્લાય નાવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે મિત્રો આ પ્રકારે પેજ છે એ ઓપન થઈ જશે। હવે જો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમારે લખવાનો છે, અને ત્યાર પછી જન્મ તારીખ તમારે આ ખાનામાં લખી અને એપ્લાય વિથ ઓટીઆરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ માની લો કે મિત્રો તમે રજિસ્ટ્રેશન નથી કરાવેલું, તો તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવું, અથવા તો તમે ડાયરેક્ટ અહીંયા સ્કીપ કરી અને ફોર્મ છે એ ભરી શકો છો। તો મિત્રો, રજિસ્ટ્રેશન કરવું હોય તો ન્યૂ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, પરંતુ આપણે અત્યારે સ્કીપ કરી અને ફોર્મ ભરી લઈએ। તો અહીંયા મેં સ્કીપ કરી લીધું છે, એટલે ફોર્મ છે એ તમારી સામે આ પ્રકારે ઓપન થઈ જશે। અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંથી તમારે તમારું ટાઇટલ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તમારી સરનેમ, અહીંયા આગળ તમારું નામ, ફાધરનું નામ, અથવા તો પરણિત મહિલા હોય તો એમને હસબન્ડનું નામ અહીંયા લખવાનું છે। ત્યાર પછી માતાનું નામ તમારે આ ખાનામાં લખવાનું છે। જેન્ડર જે પણ હોય, મેલ ફિમેલ, એ તમે અહીંયા આગળ ડબલ વખત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જન્મ તારીખ લખવાની છે। મેરિડ, અનમેરિડ કે સેપરેટેડ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરશો। હવે મિત્રો કેટેગરીની અંદર જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસીબીસી કે એસટી જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો। મિત્રો, તમે એસીબીસી સિલેક્ટ કરશો તો તમારે અહીં નોન ક્રિમિલિયર અને જાતિનો દાખલો આ બંનેના નંબર છે એ લખવાના રહેશે, તો એ તમારે અહીંયા લખી દેવાના રહેશે। ત્યાર પછી કેની પાસેથી તમે કઢવેલું છે તો એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો। ત્યાર પછી મિત્રો તમારે પત્રવ્યવહાર માટેની એડ્રેસ છે એ આપવાનું છે, જેમાં અહીંયા આગળ પ્રેઝન્ટ એડ્રેસ, હાલમાં તમે કઈ જગ્યાએ રહો છો એ તમારે અહીંયા લખવાનું છે। ગુજરાત અહીંયા સિલેક્ટ થયેલું જ આવશે। ત્યાર પછી જિલ્લો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। મિત્રો, તાલુકો એ જ રીતે તમારે અહીંયા નીચે છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે। અને ત્યાર પછી પિનકોડ નંબર અહીંયા લખવાનો છે। તમારો મોબાઈલ નંબર, ફરી પાછો તમારો એ જ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો છે। એ જ રીતે મિત્રો પરમેનન્ટ એડ્રેસ પણ તમારે અહીંયા લખી દેવાનું છે। ત્યાર પછી ઈમેલ આઈડી તમારે અહીંયા લખવાનું છે। એ જ ઈમેલ આઈડી ફરી તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું રહેશે। નેશનાલિટી ઇન્ડિયન તમારે રહેવા દેવાની રહેશે। ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો જો તમારી પાસે રમતગમતના વધારાની લાયકાત હોય તો તમે યસ સિલેક્ટ કરી અને અહીંયા આગળ મિત્રો એ પ્રકારે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરાવશો, તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે એ હોવું જરૂરી છે। ત્યાર પછી અહીંયા જો કોઈ વિધવા સ્ત્રી હોય તો એમને યસ કરવાનું છે। એક્સ સર્વિસમેન હોય તો એમને અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે।
ત્યાર પછી મિત્રો અત્યારે તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ જગ્યાએ એમ્પ્લોય હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી મિત્રો અહીંયા જીપીએસસી દ્વારા અથવા તો GSSB દ્વારા તમે ક્યારે પણ ગેરલાયક ઠર્યા છો કે નહીં એ તમે યસ અથવા નોમાં જવાબ આપશો। ત્યાર પછી અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જેમ કે ઇંગ્લિશ તમને વાંચતા લખતા અને બોલતા આવડે છે કે નહીં, એ જ રીતે હિન્દી અને ગુજરાતી। મિત્રો ત્રણેય ભાષા જો તમને આવડતી હોય તો તમે અહીંયા આ પ્રકારે ટીક માર્ક છે એ કરી શકો છો। માની લો કે તમને ઇંગ્લિશ લખતા વાંચતા અને બોલતા નથી આવડતું તો તમે અહીંયા ટીક માર્ક છે હટાવી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા તમે ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો છે। તો એમાં મિત્રો સાઇઝ આપેલી છે અહીંયા 15 KB અથવા તો તેનાથી વધારે ન હોવી જોઈએ। ફોટો અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે મિત્રો તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર જે પણ જગ્યાએ તમે ફોટો સેવ કરેલો હોય ત્યાંથી તમારે ઓપન કરી લેવાનો રહેશે અને ત્યાર પછી અપલોડ કરી દેવાનો રહેશે। એ જ રીતે મિત્રો તમારે અહીંયા આગળ તમારી સાઇન છે એ અપલોડ કરવાની છે। ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારે તમારું જે ક્વોલિફિકેશન છે એ સિલેક્ટ કરવાનું છે। અને મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અત્યારે લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા દીધેલી હોય અને એમનું રિઝલ્ટ ન આવેલું હોય તો અહીંયા તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। જો અહીંયા આગળ પૂરેપૂરું તમારું રિઝલ્ટ આવી ગયું હોય એટલે કે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, 6 સેમેસ્ટર પૂરા થઈ ગયા હોય અને તમારી પાસે ડિગ્રી આવી ગઈ હોય તો તમે ગ્રેજ્યુએટ એની ઉપર ક્લિક કરી દેશો। અહીંયા તમારે પર્સન્ટેજ લખવાના છે। ત્યાર પછી ગ્રેડ સિસ્ટમ હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરશો અને જૂની સિસ્ટમમાં ગ્રેડ સિસ્ટમ નહોતી તો અહીંયા તમે એને સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી ક્લાસ કયો છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે ડિસ્ટિંક્શન, એ તમે અહીંથી સિલેક્ટ કરશો। બોર્ડ અથવા યુનિવર્સિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા પાસિંગ યર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને છેલ્લે યસના ઓપ્શન ઉપર બાહેંધરી માટે તમારે સહમતિ છે એ આપવાની છે અને ત્યાર પછી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ। મિત્રો જેવું તમે ફોર્મ ભરી અને સેવ કરશો એટલે આ પ્રકારે તમને એક અરજી નંબર છે એ આપવામાં આવશે અને તમારો કન્ફર્મેશન નંબર પણ તમને અહીંયા જોવા મળશે। તમારે આ ફોર્મની પ્રિન્ટ છે એ અહીં કાઢી લેવાની રહેશે। મિત્રો આ અરજી નંબરનો ઉપયોગ કરી અને તમે જાહેરાતના અંતિમ તારીખ સુધી તમે સુધારો છે એ કરી શકો છો। તમારે બીજું ફોર્મ ભરવું નહીં। તો અહીંયા એક નોંધ પણ તમને જોવા મળશે। જો તમારે ભૂલ થઈ હોય તો તમે અહીંયા છેલ્લી તારીખ સુધી આમાં સુધારો છે એ કરી શકો છો। ત્યાર પછી મિત્રો જે વિદ્યાર્થીઓ જનરલની અંદર છે તેમને આ કન્ફર્મેશન નંબર છે એને કોપી કરી લેવાનો રહેશે અથવા તો તમારું જે ફોર્મ છે એમાં લખેલો હશે તો ત્યાર પછી તમારે મિત્રો ઓનલાઈન ફી છે એ ભરવાની થશે। તો અહીંયા તમે પહેલો જ ઓપ્શન જોવા મળશે ફીની અંદર ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો અહીં તમને આ પ્રકારે પેજ જોવા મળશે। હવે તમે જે પણ ભરતીની અંદર ફોર્મ ભરેલું છે એ ભરતી તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે। જેમ કે આપણે નાયબ મામલતદાર એટલે કે ડેપ્યુટી મામલતદારની અંદર ફોર્મ ભરેલું છે તો હું અહીંયા એ જાહેરાતને સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર તમારે અહીંયા લખવાનો છે। તમારી જન્મ તારીખ આ ખાનાની અંદર લખવાની છે અને મિત્રો જો તમે પોસ્ટ ઓફિસથી ચલણ ભરવા માંગતા હોય તો તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારું 3 કોપીની અંદર એક ચલણ છે એ જનરેટ થશે અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે પેમેન્ટનું પેજ છે એ ઓપન થઈ જશે, જેમાં તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ જે પણ રીતે તમે પેમેન્ટ કરવા માંગતા હોય એ રીતે પેમેન્ટ કરી શકો છો અને ત્યાર પછી એમની પ્રિન્ટ છે એ તમારે મેળવી લેવાની રહેશે। તો મિત્રો આખી પ્રોસેસ ફોર્મ ભરવા વિશેની આપણે આ વિડીયોની અંદર જોઈ લીધી। આશા રાખું છું કે તમને તમામ માહિતી સમજાઈ ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।